પછી આરતી, ચેષ્ટા, સભા, રૈયાની સભા છે, ઘર સભા છે, બધામાં લાભ છે. આપણે તો એક જ મનમાં ભરાઈ ગયું. જેમ અત્યારે કહીને ભાઈ બાપા કહે કે ભગવાન ભજી લેવા, એટલે આપણે ચિત્ર શું આવે? મારા ફેરવી લેવી. આપણે ભજનથી આ જ ચિત્ર ઊભું થાય છે. હાથમાં મારા પકડ એટલે ભજન. અરે નથી. મધ્યના 41 મહારાજે કહ્યું, જેને પરમેશ્વરનું ભજન કરવું હોય, જો ભજન કરવું, વાત શું કહે? એને ભગવાનના સંતની સેવા મળે તો પોતાના મોટા ભાગ્યમાંની સેવા કરી. વાત કરે ભજનની, આખી વાત સેવા ઉપર લઈ જાય છે મહારાજ. એટલે આ એવું છે. લાભનું આપણે સમજીએ કે બાપા પાસે વીટળાઈને ચક્કર મારે રાખવું એ જ લાભ. એ નથી, એટલું જ નથી. ત્યાં રહેતા તો મન પરવું પડે તો લાટા મારે ના થાય. બાપામાં વૃત્તિ હોવી જોઈએ. એટલે આરતી, ચેષ્ટા, યોગી આપણે તો કહેતા કે આરતી, ચેષ્ટા ને થાળ 3 વખતે તો શ્રીજી મહારાજ સાક્ષાત આવીને ઊભા રહે છે. આપણને દેખાય નહીં, પણ આ મોટા વૃક્ષના વચ્ચેનો વિશ્વાસ અને એ રીતે આપણે વર્તીએ તે લાભ છે. કેટલા અમે છાતી ફૂલે, ગજ છાતી ફૂલે. તો એ રીતે લાભ લેવાનો છે. આપણું ધાર્યું કરાવીને આપણી રીતે લાભ લેવા માગીએ, અમે એમને દુઃખી કરીએ અને આપણને કાંઈ લાભ થાય નહીં. પછી વોકિંગમાં બાપા હોય, પૂજામાં હોય, સભામાં હોય, તે લાભ લેવાનું મૂકીને આડાવરી ફરતા હોય. અને પછી આપણે જ્યારે બાપાને આરામનો ટાઈમ એ હોય તે વખતે આપણે લાભ લેવા પ્રયત્ન કરતા હોઈએ. એવું નહીં કરવાનું. શાસ્ત્રીમાં કહેતા કે કોઈ મને યાદ કરે તો એને 1000 વખત યાદ કરું છું. હા, કેવી વાત કહી. વિચાર કરો, થોડાકમાં જાજુ કામ છે કે નહીં? સ્વામીજી આ પુરુષ 1000 વખત યાદ કરે, કેવું કહેવાય? 1000 વખત એટલે એટલો બધો રાજી પણ. મારે 10,000 કાન માગ્યા ને પૃથ્વીરાજાએ. 10,000 કાન તો બધું જગ્યા જ ના રહે. 4 શરીર ધારણ કરવા પડે 10,000 કાન માટે. તો એવું નથી, પણ 10,000 કાનથી જેટલી કથા સંભળાય એટલા 2 કાનથી એટલી સાંભળી શકું એમ. 1000 વખત યાદ કરે એટલે બાપા એટલા વખત ચાગાસાઈને સ્વામી કહ્યું ને 70 વખત મળ્યા, પણ 1 વખત મળ્યા ત્યારે જાગાસાઈ શું કહ્યું કે 70 વખત મળ્યા એના કરતાં 1 વખતમાં ઓલું બધું આવી ગયું. એ રીતે મળ્યા. એટલે સ્વામી આ રીતે આપણને યાદ કરે. હવે યાદ જ કરવા નવરા ના હોઈએ પછી ક્યાંથી થાય? એટલે દૂર હોઈએ, છેટે હોઈએ, આપણા કામકાજમાં હોઈએ, નોકરીમાં, પણ તે રીતે યાદ કરો બાપાને, સ્મરણ કરો પ્રેમથી. એમ બાપા આપણને યાદ કરે અને એ કામ થાય. કુશકોરબા હતા તો જે મહારાજના દર્શન કરતા ઉતારતા જાય અંદર. એટલે મારા દર્શન કરે, થોડી વખત આંખ મીચીને પછી અંદર મૂર્તિ ઉતારે, વળી પાછા દર્શન કરે પછી મૂર્તિ ઉતારે. એમ કરતાં 15 દિવસ તો કામ કાઢી લીધું. 15 દિવસમાં ધામ ભેગા થઈ ગયા. મહારાજનું અખંડ મૂર્તિનું ધ્યાન થઈ ગયું, એટલો તો રાજીપો થઈ ગયો, બે છોડી દીધો 15 દિવસમાં. એટલે આવું લાભ તો આ છે. બાપાની સામે બેઠા હોઈએ, વોકિંગ કરતા, પૂજામાં આ હોય, તો મૂર્તિ અંદર ઉતારવી. એમ પછી એ વાગોડવાનું, જ્યાં ગયા હોઈએ ત્યાં જઈને તું સ્મરણ કરતા રહેવાનું. આમ બાપા વોકિંગ કરે છે, આ પૂજામાં છે, ધ્યાન કરે છે, જમે છે, તો આપણને બોલાયા, આ કર્યા. અરે મુક્તાન થઈ તો કોઈને વડેને બોલાય ને તો રાજી થતા. મુક્તાન સાહેબ એવું અંગ પાડે, મહારાજની બધી ક્રિયા દિવ્ય. જે મહારાજ જે કરે કોઈને વળતા તો રાજી થાય મુક્તાન. મુક્તાન સાહેબ જાણ્યું કે મહારાજની દરેક ક્રિયા ગુણ કલ્યાણકારી છે, વળતા છે તો એમાં કલ્યાણ જ છે, એટલે રાજી થતા. અને પછી છેલ્લો પ્રકાર તો આપણે આ યોગી આપવા જેમ કહ્યું ને, દરેકમાં નિર્દોષ બુદ્ધિ, દીવ ભાવ. એ આ આપણે લાભ ગણતા જ નથી. ખરેખરો લાભ આ છે. અત્યારે આપણે આટલા બધા છીએ, એમાં કોઈના માટે પણ તમને કંઈક અભાવ હશે, લાભ નહીં લઈ શકો તમે. શાસ્ત્રીના વખતમાં આ સભા હતી, પછી એક જગ્યા ખાલી હતી એમ થોડી, અને એક ભાઈ આવ્યા જે આગળ બેસવા યોગ્ય જ હતા,
અને તમારે ના કહ્યું કે જેને જ્યાં ઘટે ત્યાં બેસવું, છતાં ભાઈ પાછળ બેસવા ગયા, સ્વામી પગે લાગીને પાછળ બેસવા ગયા. શાસ્ત્રી કે પાછળ કે અહીં બેસને કે, તો ઓલા શું કે સ્વામી એની સાથે મને નહીં ફાવે, એની સાથે મને નહીં ફાવે. હજુ ઓલા પૂરું કરે તો ઓલો બોલી ઉઠ્યો, એ બેસે તો હું ઊભો થઈ જઈશ. જો આ લાભ લે છે. ધારો કે આ તો અતિ થઈ ગયું, પણ ત્યાં આવીને બેઠા હોય, લાભ લઈ શકો તો શાસ્ત્રી સામે વાતો કરે, દર્શન બન, અને એ જ યાદ આયા કરે, ખૂંચે ઓલો ખીલો, એને ઓલે સાથે જે અભાવ છે ને એને અરુચિત થયા કરે મનથી. એમ ભલે આમ ના કરે, મનમાં એવું જ હોય કે એને સુખ જ ના આવે. બોલો, જેનો અભાવ હોય. આ કોઈ વખત તિરસ્કાર, એટલે ઇંગ્લિશમાં એક માણસે કહ્યું, હેટ નન, લવ ઓલ, ટ્રસ્ટ ફ્યુ, ફોલો વન. પેલું સુંદર કહ્યું. કોઈ ઉપર દુશ્મનાટ કે એ વૃત્તિ રાખીને કોઈ તિરસ્કાર, ગુના કોઈ ઉપર કરવું નહીં. ભલે ના બનતું, ના બોલીએ વસ્તુ નહીં, સમાગમ ના કહે આ બધું, પણ બોલું ઘૃણા કરીને શું જરૂર છે? શા માટે? અને બધા સાથે પ્રેમ રાખો. ભલે આપણે એને મળીએ ના મળીએ, પણ બધા સારા છે, કામના છે, બધું સારું છે. ભગવાન એના ઉપર દ્રષ્ટિ કરે, ભગવાન સૌનું ભલું કરે. એવી આપણે જેમ કહેતા, ભગવાન સૌનું ભલું કરો. જો આ ભાવના રાખો, અને આમ આમ કેમ કામ કરો છો? ભાઈ કે વિશ્વાસ બધામાં ના રાખવું, અને એકને અનુસરવું, એકનો આશરો કરો. બહારના એક ચિંતકે લખ્યું કે સત્સંગમાં કેટલું દુઃખ થાય. સત્સંગના જેટલો દીવ ભાવ રહેશે ને હરિભક્તો સંતોમાં, એટલો તમે લાભ લઈ શકશો. એ નહીં બને તમે ગમે એટલું કરો ને, ધ્યાન ધારણા, આ વ્રત તપ, પણ જો આ દીવ ભાવ નહીં હોય તો સુખ નહીં આવે. આ સત્પુરુષને ઓળખી નહીં શકો, એનું સુખ નહીં લઈ શકો. તમે સામે બાબીને બેઠા હશે, તમે બોલાવશે, ભેટશે, તો તમને સુખ નહીં આવે. બોલો, દરેકમાં દીવ ભાવ રાખવાની જરૂર છે. દરેકમાં આપણા ગુણ ગ્રાહક કરવાની દ્રષ્ટિ રાખવાની જરૂર છે. આ તો જો આપણે લાભ લઈએ કંઈ બાકી રહે નહીં. એટલે દરેકમાં નિર્દોષ આખું, મારે તો સર્વે દિવ્ય છે, ત્યાં તું જોયાની છે યુક્ત. આ તો આખું સમાજ દિવ્ય છે. તમને ના દેખાય તમારી ભૂલ છે, બાકી છે તો એવું જ. એટલે આ રીતે આપણે આ ખૂબ સમજીને આ રીતે આજ્ઞામાં રહીએ, અનુવૃત્તિ પાડીએ. એ જ સહજાનંદ સ્વામી મહારાજ.